નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદમાં અગ્રવાલ સમાજની મહિલાઓ દ્વારા ગણગોર પર્વની ભવ્ય અને ધાર્મિક ઉજવણી। ગીતા મંદિરથી રામસાગર તળાવ સુધી શોભાયાત્રા, પરંપરા, ભક્તિ અને આનંદનો અનોખો સમન્વય। જાલોદ નગરમાં અગ્રવાલ સમાજની મહિલાઓ દ્વારા ગણગોર પર્વની આસ્થાભેર અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આ પર્વ ખાસ કરીને નવપરિણીત મહિલાઓ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે, પરંતુ સમગ્ર સમાજની મહિલાઓ ઉમંગ અને ભક્તિ સાથે તેમાં જોડાઈ હતી। ગણગોર પર્વ દરમિયાન મહિલાઓ દ્વારા માટીથી માતા ગૌરી અને ભગવાન શિવની મૂર્તિઓ બનાવવામાં આવે છે। આ મૂર્તિઓને દરરોજ અલગ અલગ ઘરોમાં લઈ જઈ શ્રદ્ધાપૂર્વક પૂજન અર્ચન કરવામાં આવે છે। આ પ્રસંગે મહિલાઓ પરંપરાગત ગીતો ગાઈને અને ભક્તિભાવથી પર્વની ઉજવણી કરતી જોવા મળી હતી। हमारे मारवाड़ियों का एक शुरुआत का त्यौहार है और हर साल हर्षोल्लास से हम लोग इसको मनाते हैं और 16 दिन कुंवारी लड़कियाँ पूछती है और लास्ट दिन जावली औरतें भी पूछती है। आज हमारे गणगौर का लास्ट दिन था और आज हमारा मस्त जुलूस निकला गणगौर का और आज हमारे गणगौर की उजवती थी। हैप्पी गणगौर। क्यों गणगौर क्यों उजवते हैं? शिव पार्वती की शादी हुई थी, तो है ना इस दिन ये होली के दूसरे दिन पार्वती जी है ना अपने पियर रहने आई थी और शिव जी ने 16 दिन पार्वती जी का श्रृंगार किया था, इससे गणगौर का पर्व मनाते हैं। गणगौर हमारे मारवाड़ियों का सबसे बड़ा त्योहार है, जिसमें हर साल ब्यावली छोरियाँ 16 दिन गणगौर पूजती है और साथ ही उनके साथ कुंवारी छोरियाँ अच्छा वर मिले इसीलिए ये गणगौर की पूजा करती है। गणगौर तो उसमें हम शिव जी पार्वती जी की पूजा करते हैं। मिट्टी से हम शिव जी पार्वती जी बनाते हैं, उनको सजाते हैं, उनका लाड चाव करते हैं और 16 दिन बाद उन्हें धामधूम से विदा करते हैं। तो आज वही हमने बहुत अच्छे से गणगौर का त्यौहार मनाया है। गणगौर हर चैत के महीने में, हर साल चैत के महीने में आती है और हम 16 दिन इसकी पूजा करते हैं। छोटे छोटे 8 गणगौर और ईश्वर का जोड़ा बनाते हैं, फिर 8 दिन बाद बड़ी गणगौर का जोड़ा बनाते हैं। ये सभी लड़कियाँ इसे 16 दिन तक हर्षोल्लास उल्लास से पूजती है। इसी तरह लास्ट दिन हम फूल पत्ती का वरघोड़ा निकालते हैं और पूरे नगर में भ्रमण करते हैं। इसी तरह गणगौर अपना शुरुआत का ગણગોર પર્વ દરમિયાન મહિલાઓ એકત્રિત થઈને પૂજા સાથે સાથે વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રમતો અને હળવી મોજ મસ્તી દ્વારા પર્વને વધુ જીવંત બનાવે છે। આ ઉત્સવ મહિલાઓમાં એકતા, પ્રેમ અને સામાજિક જોડાણને મજબૂત બનાવે છે। પર્વના અંતિમ દિવસે મહિલાઓ સોળ શણગાર કરી માટીની બનાવેલી ગણગોરને વિદાય આપવા માટે એકત્રિત થાય છે। ગીતા મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળીને નગરના મુખ્ય માર્ગો પર ફરતી રામસાગર તળાવ સુધી પહોંચે છે। આ શોભાયાત્રામાં મહિલાઓ નાચતી ગાતી, રાસ ગરબા રમતી, ભક્તિ અને આનંદનો અનોખો દ્રશ્ય સર્જે છે। તળાવ પર અંતિમ પૂજા અર્ચના કર્યા બાદ ભારે હૈયે ગણગોરનું વિસર્જન કરવામાં આવે છે। ગણગોર પર્વ મુખ્યત્વે રાજસ્થાન અને ગુજરાતના કેટલાક ભાગોમાં ઉજવાતો પવિત્ર તહેવાર છે, જે હોળી પછી ચૈત્ર મહિનામાં 16 દિવસ સુધી ચાલે છે। ગણ એટલે ભગવાન શિવ, ગૌર એટલે માતા ગૌરી પાર્વતી। પરિણીત મહિલાઓ અખંડ સૌભાગ્ય માટે અને કુંવારી કન્યાઓ સારા પતિની પ્રાપ્તિ માટે માતા ગૌરીની પૂજા કરે છે। આ પર્વ દરમિયાન ઘેવર, માલપુઆ, લાડુ અને બરફી જેવા પરંપરાગત વ્યંજન પ્રસાદ રૂપે ધરાવવામાં આવે છે। સાથે જ મહેંદી, સિંદૂર અને શૃંગાર દ્વારા માતા ગૌરીને અર્પણ કરવામાં આવે છે। ગણગોર પર્વ માત્ર ધાર્મિક નથી, પરંતુ સામાજિક રીતે પણ ખૂબ જ મહત્વ ધરાવે છે। આ તહેવાર સ્ત્રીઓમાં એકતા, પ્રેમ, વૈવાહિક સુખ અને સંસ્કૃતિ પ્રત્યેની લાગણીને મજબૂત બનાવે છે। જાલોદમાં યોજાયેલી આ ઉજવણીએ પરંપરાગત આસ્થા અને સંસ્કૃતિનો સુંદર સમન્વય રજૂ કરતી અનોખી ક્ષણો સર્જી ગઈ। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।